છે એ જાણવાનું, ગ્રાઉન્ડ રિપોર્ટ જાણવાનું કે શું એ વિસ્તારમાં દારૂ મળે છે. દારૂ મળે છે તે કોની મહેરબાનીથી મળે છે? શું એ લોકલ પીઆઈની? હું વ્યક્તિગત માનું છું કે હર્ષ સંઘવી આ મામલે ઈમાનદાર છે, એ સ્પષ્ટપણે માને છે કે દારૂ ન મળવું જોઈએ. પણ પોલીસ એ વાત સ્વીકારતી નથી, કારણ કે પોલીસનું આખું તંત્ર છે. એના વગર પોસિબલ નથી. પણ કહું છું ઉજાગર કરી શકીએ આપણે. જો હું કહું છું કે ન્યૂઝ પોર્ટર કોઈ જગ્યાએ રેડ પાડવા જવાનું નથી. લોકોની જવાબદારી છે, આપણે લોકોને રિસ્પોન્સિબલ કરવા માંગીએ છીએ કે તેઓ બોલે, પોલીસની પોલ ખોલે. એટલે આપણે જે માનીએ છીએ એ જ માનીએ છીએ કે લોકો બોલે કે ભાઈ અમારા વિસ્તારમાં દારૂ મળે છે. આપણે હેશટેગ કરીને હર્ષ સંઘવી સુધી, જે જરૂર પડે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી, કારણ કે ગાંધીનું ગુજરાત છે. સ્પષ્ટપણે આપણે માનીએ છીએ કે દારૂબંધી હોવાથી ઘણા બધા ફાયદા છે. મને ખબર છે કે લોકો એવું વિચારે કે ચલો હવે આપણે એસટીમાં જ જઈશું, થરાદથી ગાંધીનગર આવવાનું છે. ખબર પડી કે વડાપ્રધાન આવવાના છે, 3 દિવસ સુધી બસો બધી ખેંચી લેવામાં આવી છે, વડાપ્રધાનના કાર્યક્રમ લગાવી દેવામાં આવી છે. એટલે લોકોને પોતાના વાહન લેવા પડે છે. એટલે જો તમે એને એવું કીધું કે આ બધા અભણ છે, મોટા છાપ છે બીજેપી વાળા, એટલા માટે આજે સરકારે નિર્ણય કર્યો કે મંત્રી 2 ગાડીઓ ઓછી વાપરશે, જજ 2 ગાડીઓ ઓછી વાપરશે. કોર્પોરેટર ના ગણાય, એને સોગંદ વિધિ લેવી પડે તો એનું કામ ચાલુ થાય, તો જ તંત્રની વાત. હા, તો એ લેટર પેડ ઉપર લખે તો લેટર પેડનું. હવે મારે સમજો મારે ત્યાં પાણી નથી આવતું, આ નથી આવતું, મારે કોર્પોરેશનમાં જઈને અધિકારીને મળવું પડે. કોર્પોરેટર મારું કામ જ ના કરી શકે, એને સત્તા નથી હજુ. છતાં પણ ભાજપના જે ધારાસભ્યો છે એ જે તે વિભાગના કોર્પોરેટર પાસે પોતાનું પાણી કામ, ગટરનું કામ કરાવવા લઈ જાય છે. પણ હજુ પણ કેમ મુશ્કેલી છે? જો કોંગ્રેસ હોય બરાબર છે, આમ આદમી પાર્ટીની 17મી તારીખે કાલે મેગા બેઠક છે અધિકારીઓ, અમદાવાદ પદાધિકારીઓ. કોંગ્રેસે પોતાના બેઠક અધિકારીઓ કરી લીધા, ભાજપ હજુ સુધી નહીં કરી શકતી. વિશ્વની સૌથી મોટી પાર્ટીમાં સૌથી મોટી પાર્ટી, સૌથી લોકપ્રિય નેતા, સૌથી સ્ટ્રેટેજિસ્ટ ચાણક્ય વાળી પાર્ટી. કેન્દ્ર સરકારે કીધું કે અમે જે નુકસાની છે એમાં કંઈ એક્સાઇઝ ડ્યુટી ઘટાડી રહ્યા છે, તે કંપનીનું નુકસાન થાય. હવે ઓલરેડી કંપનીનું નુકસાનની બચાવવા માટે તમામ ઘટનાક્રમ તો થઈ રહ્યું છે, પણ તમે આ 3 રૂપિયા, 3.5 રૂપિયા તમામ વસ્તુઓ વધારી, તમે સમજો છો મોંઘવારીમાં કેટલી વધારો થશે? દૂધ, તમારી જીવન જરૂરિયાતની વસ્તુઓ, આ તમામ અઢળક મોંઘી થઈ ગઈ છે. તો જે લોકો ખરીદી કરવા માર્કેટમાં જાય ને એને ખબર પડતી નથી. જે લોકોને કોઈ લેવા દેવા, કાલે ખબર છે આપણે પેટ્રોલ પંપ પર કરતા હતા, તે ભાઈ કારમાં આવ્યા, એને પૂછ્યું કંઈ બોલશો તો કીધું ના. એણે મને એક વાત શું કીધી ખબર છે? પાકિસ્તાન કરતા તો સારું છે ને સાહેબ. શું કીધું એને? ભારતમાં પાકિસ્તાન કરતા તો સારું છે ને. તો જે એવા લોકો છે જે હિન્દુત્વને સમર્થક છે, મોદી સમર્થકો નહીં. જો 2 વસ્તુ છે, મોદી સમર્થક અલગ લોકો છે જેને તમે અનભક્ત ખબર નહીં ક્યાં લોકો કહો છો, અને એક ભાજપના સમર્થકો છે જે પક્ષને વફાદાર છે, પક્ષની વિચારધારા સાથે વફાદાર છે, જે હિન્દુત્વ અને સનાતનને જે માને છે એની વાત કરું છું તમને. સનાતન વાળા લોકો માને છે કે ભાઈ મોદી પછી યોગી આવવા જોઈએ, કારણ કે લોકો કહે છે કે ચાય વાલે કે બાદ ગાય વાલે આના चाहिए. પેલું કરું છું સ્ટાર્ટ. ઓકે, સ્ટાર્ટ. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા અને આપ સૌનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમ અખબારોની ચટરપટરમાં, જ્યાં જોડાયા છે અમારા સહયોગી અનિલ પટેલ. નમસ્તે. નમસ્તે સર. અને સાથે એક અનાઉન્સમેન્ટ પણ કરવાની છે કે ન્યૂઝ પોર્ટરે #નો દારૂ નો ડ્રગ્સ અભિયાનની શરૂઆત કરી છે. અમારો ઉદ્દેશ છે કે ગુજરાતની જ્યારથી સ્થાપના થઈ ત્યારથી જ કહેવાતી દારૂબંધી છે, પણ દારૂના કારણે હજારો ઘર બરબાદ થયા છે, જેને અટકાવવાનું કામ કે એક અવેરનેસ ફેલાવવાનું કામ અમારી ચેનલના માધ્યમથી અમે કરવાનો પ્રયાસ કરીશું. રિયલી અટકાવવાનો પ્રયાસ તો આપણે ના કરી શકીએ, કારણ કે આપણું કામ નથી કે જેને અટકાવીએ. એ હર્ષ સંઘવીના વિભાગનું, પોલીસનું કામ છે, લોકલ પોલીસનું કામ છે. પણ હા, અમારું કામ છે એ જાણવાનું, ગ્રાઉન્ડ રિપોર્ટ જાણવાનું કે શું એ વિસ્તારમાં દારૂ મળે છે. દારૂ મળે છે તે કોની મહેરબાનીથી મળે છે? શું એ લોકલ પીઆઈની? હું વ્યક્તિગત માનું છું કે હર્ષ સંઘવી આ મામલે ઈમાનદાર છે, એ સ્પષ્ટપણે માને છે કે દારૂ ન મળવું જોઈએ. પણ પોલીસ એ વાત સ્વીકારતી નથી, કારણ કે પોલીસનું આખું તંત્ર છે. એના વગર એ પોસિબલ નથી. એ વાત બરાબર છે, પણ હર્ષ સંઘવી ઈચ્છે તો એવા કરપ્ટ ઓફિસર્સનું તમે ડિમોશન કરો, નીકાળી દો ને. ના, પણ હર્ષ સંઘવી કંઈ 10 હાથ વાળા વિષ્ણુ ભગવાન નથી. એ પણ માણસ છે, તમે સમજો. એટલા માટે કહું છું કે ત્યાં કેટલા લોકો ઉપર નજર એકલા ના રાખી શકે. એની પાસે પેરેલલ કોઈ સિસ્ટમ નથી, એની પાસે પોલીસની સિસ્ટમ છે, તમે સમજો.
કાર્યકર્તાઓ ઉપર વિશ્વાસ નથી કરતા. કાર્યકર્તાઓ અગર કંઈ લઈને જાય કે સાહેબ અમારું કામ છે કરી આપો, તો એ કામ કરતા નથી. એ પોલીસને પૂછે છે કે આ લીગલ છે કે નહીં. મારો સવાલ એ છે હર્ષ સંઘવીની કે જ્યારે આ તમામ લોકો તમારા માટે ચૂંટણી જીતે છે હુક બાય કુક, ત્યારે તો તમે નથી પૂછતા કે આ લીગલ હતું કે નહોતું લીગલ હતું, તમે મને વોટ અપાવ્યો, મારી પાર્ટીને વોટ અપાવ્યો. પણ ત્યારે એ પોલીસને પૂછે છે કે આ કાર્યકર્તા આવ્યો છે, તમારી ફરિયાદ કરે છે. પણ આપણે એ બધામાં નથી પડવું. પણ મૂળ વસ્તુ એટલી જ છે કે આપણે આ અભિયાન એટલા માટે ચલાવી રહ્યા છે કે સરકારની જે નકલી દારૂબંધી છે એની પોલ ખોલવા માટે. હું સ્પષ્ટપણે કહું છું, ઉજાગર કરી શકીએ આપણે. જો હું કહું છું કે ન્યૂઝ પોર્ટર કોઈ જગ્યાએ રેડ પાડવા જવાનું નથી. લોકોની જવાબદારી છે, આપણે લોકોને રિસ્પોન્સિબલ કરવા માંગીએ છીએ કે તેઓ બોલે, પોલીસની પોલ ખોલે. એટલે આપણે જે માનીએ છીએ એ જ માનીએ છીએ કે લોકો બોલે કે ભાઈ અમારા વિસ્તારમાં દારૂ મળે છે. આપણે હેશટેગ કરીને હર્ષ સંઘવી સુધી, જે જરૂર પડે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી, કારણ કે ગાંધીનું ગુજરાત છે. સ્પષ્ટપણે આપણે માનીએ છીએ કે દારૂબંધી હોવાથી ઘણા બધા ફાયદા છે. સરકારે ભલે 2 નંબરમાં બધી વસ્તુ ચાલુ કરી હોય, ગિફ્ટ સિટી માનીને હોટલોમાં, 5 સ્ટાર હોટલોમાં દારૂની લાયસન્સ આપી હોય, પોરબંદરમાં લીકર શોપ ખોલવાની વાત કરી હોય, પણ અમે માનીએ છીએ કે આજે અથવા તો સરકાર દારૂ ખોલી દે, દારૂબંધી ખોલી દે કે ભાઈ લોકોને શુદ્ધ, સારું, ગુણવત્તાવાળું દારૂ મળે, અથવા તો સરકાર આ દંભ બંધ કરી દે. મતલબ તમે ક્યાં તો બ્લેક એન્ડ વ્હાઇટ, યા તો છે બંધ યા તો પછી નથી બંધ. બંને વસ્તુ ના આજે વચગાડિયાની પરિસ્થિતિ સરકારે ક્રિએટ કરી છે, ના કરે ને અમારો પર્પસ એ જ છે. પર્પસ એ જ છે, બસ બીજું કંઈ નહીં. અને અમે દરેક વિસ્તારમાં જઈને આ કરવાના છીએ. અને નીચે પોલીસને ગમે આવતો હશે ને, નંબર પણ આવશે ને, આપણો નંબર પણ આવે છે. એના ઉપર બી અમે તો જનતાને પણ અપીલ કરી છે કે જે નીચે નંબર તમને અમારું આવે છે એના ઉપર તમે ફોન કરશો. અમે હજુ પણ તમને કહીએ છીએ કે અમે દારૂના અડ્ડા ઉપર જઈને કંઈ રેડ કરવાનું કામ કરવાના નથી. પણ લોકો બોલશે કે ભાઈ અમારા વિસ્તારમાં દારૂ મળે છે, તો અમે આવીશું, લોકોના ઇન્ટરવ્યુ કરીશું, લોકોની વાત સરકાર સુધી, હર્ષ સંઘવી સુધી, ભૂપેન્દ્ર પટેલ સુધી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચાડવાનું કામ કરીશું. એટલે કે પબ્લિક અને સરકાર એટલે સત્તા વચ્ચેનું સેતુ બનવાનું જે કામ અમે કરીશું. કારણ કે લોકોને એવું છે કે અમે પોલીસને ફરિયાદ કરીએ છીએ, પણ પોલીસ છે જે તે બુટલેગરને જ કહી દે છે કે આ ભાઈએ ફરિયાદ કરી હતી. એટલા માટે પણ અમારું જે ઉદ્દેશ્ય એ જ છે કે અમે કોઈ જગ્યાએ દારૂના અડ્ડા ઉપર જવાના નથી, કે ડ્રોન લઈને અમે કંઈ તપાસવા નથી કે ક્યાં દારૂ મળે છે. પણ લોકો કહેશે, કારણ કે જે લોકો વોટ આપીને સત્તા પર લોકોને લાવે છે, એટલે મને એવું લાગે છે કે લોકો જે કહેશે એ સાચું કહેશે. પોલીસનું કામ છે દારૂને અટકાવવું, કારણ કે એના માટે જ પગાર લે છે, એના માટે જ એને ખાકી આપવામાં આવી છે કે બદીઓ આવીને જે છે એ ડામે. એટલે તમે પણ આ અભિયાનમાં જોડાઈ શકો છો. હેશટેગ સાથે અમને ટેગ પણ કરજો, ફેસબુક પર, ટ્વિટર પર, ઇન્સ્ટાગ્રામ પર, યુટ્યુબ પર, તમામ પ્લેટફોર્મ પર. હવે પ્રશ્નો પર આવી જઈએ તો પ્રધાનમંત્રી મોદીને લઈને જ પ્રશ્ન છે કે પીએમ મોદીએ ભલે કહ્યું કે મેટ્રોમાં સફર કરો, મેટ્રોનો વધારે ઉપયોગ કરો, પણ પાર્કિંગની જેટલી સુવિધાઓ હોવી જોઈએ એટલી સુવિધાઓ નથી, અને અમુક જગ્યાએ તો મેટ્રો જતી પણ નથી. જો હું તમને કહું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલવાનું હતું, બોલીને તે યુએઈ જતા રહ્યા, બરાબર છે. હવે ભોગવવાનું કોને છે? જનતાને. કાલે બહુ સરસ વાત ગોપાલ ઇટાલિયાએ પોતાના એક લાઈવમાં કીધું ફેસબુકમાં. એમણે એક વાત જરૂરથી કહી કે સરકાર બીજાના માટે તમામ વસ્તુ કરી. એમણે એક ઉદાહરણ તરીકે આપ્યું કે તમે કોઈ પણ સરકારી કામ એક ધક્કામાં કેમ નથી પતતું? એક જ કામ માટે 10 ધક્કા ખાવા પડે છે, એટલે પણ પેટ્રોલ ડીઝલ વધારે વપરાય છે. તમે કોર્ટોનું જે સુનાવણી છે, હજારો કેદીઓને તમે લાવો, લઈ જાઓ ગાડીઓમાં, એ પેટ્રોલ કેમ તમે ઓનલાઈન નથી કરી દેતા? ભાઈ ઓનલાઈન જેલમાંથી જ થાય તો એ બી પેટ્રોલ ડીઝલ વધે. લોકોનું જે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન છે, પોતાનું, લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટેશન પર વિશ્વાસ નથી એટલે પોતાનું વાહન લે છે લોકો. જો તમે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનને મજબૂત કરો તો લોકો ઓછા વાહન લેવાનું પસંદ કરે. તમને ખબર છે કે લોકો એવું વિચારે કે ચલો હવે આપણે એસટીમાં જ જઈશું, થરાદથી ગાંધીનગર આવવાનું છે, ખબર પડી કે વડાપ્રધાન આવવાના છે, 3 દિવસ સુધી બસો બધી ખેંચી લેવામાં આવી છે, વડાપ્રધાનના કાર્યક્રમ લગાવી દેવામાં આવી છે. એટલે લોકોને પોતાના વાહન લેવા પડે છે. એટલી જો તમે એને એવું કીધું કે આ બધા અભણ છે, અંગૂઠા છાપ છે બીજેપી વાળા, એટલા માટે આજે સરકારે નિર્ણય કર્યો કે મંત્રી 2 ગાડીઓ ઓછી વાપરશે, જજ 2 ગાડીઓ ઓછી વાપરશે. એક ઉદાહરણ મેં તમને કીધું, વરુણ ગ્રોવરનું જે કોમિક હતું, એક પ્રકારનું સટાયર હતું. એને કીધું કે એક જજ સાહેબ જે છે એ સાયકલ લઈને જતા હતા, બરાબર. ખૂબ સરસ સંદેશો, વિડીયો વાયરલ થાય છે. પછી ખબર પડે છે કે જજ સાહેબનું સાયકલનું શૂટ કરવા માટે 2 કેમેરામેન આગળ પાછળ બાઇક ઉપર હતા, એની પાછળ 2 સિક્યોરિટી વાળા ગાડીમાં હતા. પછી એમનો જે પ્રોપર વ્યક્તિગત એ હતો એ બાઇક ઉપર હતો. એટલે એક જજ સાહેબનું સાયકલ વાળું શૂટ કરવા માટે 5 જણા પોતાનું ડીઝલ કે પેટ્રોલ વાપરતા હતા. એટલે આ નાટક ના થવું જોઈએ. તમે
ભાઈ તમે સીએમ છો, પબ્લિકે તમે ચૂંટ્યા છે, તમે 5 ગાડી વાપરો, પણ તમે પબ્લિકને ઘેર બેઠા તમે એને સુવિધા આપો, પબ્લિકને એના ઘેર બેઠા રેશન કાર્ડનું કામ થઈ જાય, એના ઇલેક્શન કાર્ડનું કામ થઈ જાય, એને અનાજ એને ઘેર મળતા થઈ જાય, તો એ શું કરવા વાહન વાપરે? વાહન ન વાપરે, ડીઝલ, પેટ્રોલ, સીએનજી, ગેસ ઓટોમેટિક ઓછું વપરાઈ જાય, તમારું જે વિદેશી નિયામણનું કામ જે છે અટકી જાય. પણ તમારે એ કરવું નથી, એટલે તમારે નાટક કરવું પડે છે. તમારે સાયકલ પર આવું દેખાડો કરવું પડે છે. તમારે કે અમે 2 ગાડીઓને એક જ ગાડીઓ કરીશું, હવે આમાંની હવે આમાં ફરીશું. પણ તમે પબ્લિકનું કામ સરળ કેમ નથી કરતા? કારણ કે તમારામાં આવડત નથી કરવાની. સમજ્યા વાત? તમારામાં આવડત હોત તો તમે વસ્તુ કરી શક્યા હોત, પણ આવડત નથી એટલે આ તમામ પ્રકારના નાટકો કરવા પડે છે. બીજી વસ્તુ જેમ કે મેટ્રોનું કહ્યું તો આમાં જ આટલી ભીડ થાય છે અને પછી બધા જ યુઝ કરશે તો એટલી શું મેટ્રોની વ્યવસ્થા છે? મેટ્રોની વ્યવસ્થા નથી, પાર્કિંગની વ્યવસ્થા નથી, તમારી પાસે એટલું ઓવર ક્રાઉડ મેટ્રો જાય છે. તમે જુઓ કે તમે બાળક લઈને સફર ના કરી શકો રવિવારના દિવસે. પોતે ટ્રાવેલ કરું છું એટલે મને ખ્યાલ છે મેટ્રો. તમને એ જ હું કહું છું. અને પછી સરકાર મોટી મોટી વાતો કરે છે. તમે સુવિધા તો આપો. તમે આખા અમદાવાદમાં મેટ્રોની ચેન કરી દો અને ટાઈમ ટુ કરી દો. લોકો ના વાપરે તો નિકોલ જવું છે, નિકોલમાં મેટ્રો છે? ના, નિકોલમાં નહીં મેટ્રો. હવે કોઈ તમારે રામોલ જ જવું પડે. તમારે રામોલથી પછી ટેક્સી કે નરોડા જવું હોય કોઈને? નથી. લાંભા જવું હોય તો પણ નથી. ના, લાંભા જવું હોય તો તમારે બીઆરટીએસ માં જવું પડે. એટલે લાંબા જવું હોય તો તમારે બીઆરટીએસ માં જવું પડે. લાંબા નારોલ તમારે ઉતરવું પડે, ત્યાં રિક્ષા કે એના માધ્યમથી લાંબા જવું પડે. મારા ત્યાં તો બીઆરટીએસ બસ સ્ટેન્ડ જ નથી. તો એ જ કહું છું ને, પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની સુવિધા તમે કરતા નથી, પછી મોટી મોટી વાતો કરો છો. હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પતી ગઈ અને ભાજપને સૌથી વધારે કહેવાય ને કે વિશ્વકર્માએ તો બધા રેકોર્ડ તોડી દીધા. જગદીશભાઈએ કોર્પોરેટરો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત હોય કે નગરપાલિકાના સભ્યો હોય, તેમને હજુ સુધી સોગંદ વિધિ નથી થઈ. મેયર પણ ક્યાં જાહેર થયા? અજુગતું નથી લાગતું તમને? જગદીશ વિશ્વકર્મા વિચારમાં છે, પ્લાનિંગ. આજે 16 તારીખ થઈ ગઈ, 28મી તારીખ એટલે 18 દિવસ થઈ ગયા. 18 દિવસ થઈ ગયા. 18 દિવસમાં મેયર બનાવવાનો નિર્ણય લઈ શક્યા નથી. અરે સામાન્ય કાઉન્સિલરોની સોગંદ વિધિ બી નથી કરી શક્યા. કઈ પ્લાનિંગ કરતા હશે. હા, કઈ મોટું કે આપણે અમેરિકામાં એની ચૂંટણી લડવાની છે, તેના માટે અત્યારથી ફૌજ ઉતારી, એ શક્ય છે. ચીનમાં હોઈ શકે છે. ચીન, પાકિસ્તાનમાં લોકો વારંવાર કહે છે ને પાકિસ્તાન જતા રહો, કદાચ પાકિસ્તાન કબજે કરો. કમેન્ટ બોક્સમાં જ આવે છે, કંઈ પણ અમે લખીએ ને તમને બહુ તકલીફ છે, ન્યૂઝ પોર્ટલ વાળા પાકિસ્તાન જતા રહો. અરે ભાઈ, કેમ? અમે ભારતમાં છીએ. પાકિસ્તાન જતા રહો તો ઠીક છે, મને તો એવું કે છે ટકલા હારો કોંગ્રેસી છે તું. એટલે મૂળ વસ્તુ એ છે કે હજુ સુધી ડિસાઈડ કરી શક્યા ને સોગંદ વિધિ નથી થઈ. મુશ્કેલી શું થઈ રહી છે કે સમજો મારે ત્યાં કોર્પોરેટર ચૂંટાઈ ગયા, સોગંદ વિધિ નથી થઈ, એટલે એ પદનામી કોર્પોરેટર ગણાય, પણ કોર્પોરેટર ના ગણાય. એને સોગંદ વિધિ લેવી પડે તો એનું કામ ચાલુ થાય, તો જ તંત્રની વાતમાં. હા, તો એ લેટર પેડ ઉપર લખે તો લેટર પેડનું. હવે મારે સમજો મારે ત્યાં પાણી નથી આવતું, આ નથી આવતું, મારે કોર્પોરેશનમાં જઈને અધિકારીને મળવું પડે. કોર્પોરેટર મારું કામ જ ના કરી શકે, એની સત્તા નથી હજુ. છતાં પણ ભાજપના જે ધારાસભ્યો છે એ જે તે વિભાગના કોર્પોરેટર પાસે પોતાનું પાણી કામ, ગટરનું કામ કરાવવા લઈ જાય છે. પણ હજુ પણ કેમ મુશ્કેલી છે? જો કોંગ્રેસ હોય બરાબર છે, આમ આદમી પાર્ટીનું બી 17મી તારીખે કાલે મેગા બેઠક છે અધિકારીઓનું, અમદાવાદનું પદાધિકારીઓનું. કોંગ્રેસે પોતાના બેઠક અધિકારીઓ કરી લીધા. ભાજપ હજુ સુધી નહીં કરી શકતી. વિશ્વની સૌથી મોટી પાર્ટીમાં સૌથી મોટી પાર્ટી, સૌથી લોકપ્રિય નેતા, સૌથી સ્ટ્રેટેજિસ્ટ ચાણક્ય વાળી પાર્ટી, અને ચાણક્ય તો હજુ અહીંયા જ હતા. ભગવાન તો આઈને ના ગયા, મોદીજી. ભગવાન બી આઈને ગયા અને ભગવાનના જે ચેલા છે એ પણ આઈને ગયા. અમિત શાહ બી સમજો આઈને ગયા. છતાં પણ એ નક્કી થઈ શકતું નથી. કેમ નહીં થઈ શકતું મને ખબર નથી, પણ એટલી વાત જરૂર છે કે જાણી જોઈને તમામ વસ્તુ ડીલે કરવામાં આવી રહી છે, અથવા તો ડીલે કરવામાં આવી રહી નહીં નથી આપણે માની લઈ તો આવડતનો અભાવ છે. અત્યારે ઉપરથી ફરમાન થયું નથી, કૃપા બરસેગી, કૃપા હજુ સુધી બરસી નથી. એટલે એવું હશે જગદીશભાઈએ લિસ્ટ બનાવીને મોકલાવી દીધું હશે, પણ હજી અપ્રુવલ આવ્યું નથી. એવું હોઈ શકે. એ વાતમાં તમારા પોઈન્ટ છું, સંમત છું. બીજો એક પ્રશ્ન છે કે સરકારે ગઈકાલે જ કેબિનેટમાં નિર્ણય લીધો છે કે મુખ્યમંત્રી હોય, મંત્રીઓ હોય, એ બધા પોતાના કાફલામાં ઘટાડો કરશે ને એ બધું કરશે, તો પણ સીધો જનતાને ટેક્સમાં થોડું રાહત ના આપે? પેટ્રોલ અને એના આ બધું કર્યા કરતા. તમને કહું, આજે બહુ સરસ ગુજરાત સમાચાર છાપ્યા. ગુજરાત સમાચાર જ્યારથી સરકારથી માગવું પડ્યું છે ત્યારથી છાપે છે, સરકારને એડ નથી આપી. બહુ સરસ લખ્યું છે એને કે ગુજરાત સરકાર ઈચ્છે તો ગુજરાત સરકાર રાહત આપી શકે છે. ગુજરાત સરકાર એ 2 વર્ષમાં લોકો પાસેથી કેટલા રૂપિયા વસૂલે છે તમને ખબર છે? પેટ્રોલ વગેરે પર વેરા સાથે 41,000
41,593 કરોડ રૂપિયા વસૂલ્યા છે. 41,593 કરોડ રૂપિયા કે નાની સોની એક આખી યોજના એના ઉપર બની જાય. આટલા કરોડ રૂપિયા ખાલી સેસ ને વેટથી. અને આખું લાગે છે કેટલું? જે રિપોર્ટ છે કે ગુજરાત સરકાર પેટ્રોલ, ડીઝલ, સીએનજી તેમજ પીએનજી ના વેરા માટે કરોડ રૂપિયા ઉઘરાવી રહી છે. 31મી જાન્યુઆરી 2026ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષના તેના વેરા પેટે 41,593 કરોડની માતબર આવક થઈ છે. ગુજરાતમાં પેટ્રોલ પર 13.7% વેટ અને 4% સેસ છે. એટલે 14 અને 4 18% જે છે એ વેટ, સેસ અને વેટ વસૂલવામાં આવે છે. એટલે જે આપણે 97-98 રૂપિયાનું પેટ્રોલ ભરાઈએ છીએ એમાંથી જે આખું ટેક્સ આવે છે 100%, એ ટેક્સમાંથી આપણને 18 રૂપિયા ગુજરાત સરકાર લે છે. એ જ રીતે ડીઝલ પર 14.9 અને વેટ પેટે 4% સેસ લેવામાં આવે છે. એવી જ રીતે સીએનજી પર 15% ઉપરાંત પીએનજી પર 15% વેટ વસૂલવામાં આવે છે. સીએસટીના દરમાં આંતરરાજ્ય વેચાણ કિસ્સામાં ધારાકીય ફોર્મ રજૂ કરવામાં આવે તો 2%ના દરે, અન્યથા રાજ્યમાં લાગુ પડતા વેટના દરે સીએસટી વસૂલાય છે. રાજ્યના નાણાં વિભાગ તાજેતરમાં જ આંકડા જાહેર કર્યા હતા. તમે વિચાર કરો, સરકાર 18 રૂપિયા જે છે, હજુ 18 રૂપિયા પેટ્રોલમાં, 18% પેટ્રોલમાં, એવી જ રીતે 17 રૂપિયા પેટ્રોલમાં, 18 રૂપિયા ડીઝલમાં વસૂલે છે. શું સરકાર ઈચ્છે તો એને 10 રૂપિયા ના કરી શકે? 7-8% ઘટાડો ના કરી શકે? કરી શકે. પણ એને પોતાનું જે ખજાનો છે એ ભરવામાં રસ છે. એને કેન્દ્ર અત્યારે વચ્ચે એવું કર્યું હતું, ભાઈ કેન્દ્ર સરકારે કીધું કે અમે જે નુકસાની છે એમાં કંઈ એક્સાઇઝ ડ્યુટી ઘટાડી રહ્યા છે, એટલે કંપનીનું નુકસાન થાય. હવે ઓલરેડી કંપનીનું નુકસાનની બચાવવા માટે તમામ ઘટનાક્રમ તો થઈ રહ્યું છે, પણ તમે આ 3 રૂપિયા, 3.5 રૂપિયા તમામ વસ્તુઓ વધારી, તમે સમજો છો મોંઘવારીમાં કેટલી વધારો થશે? દૂધ, તમારી જીવન જરૂરિયાતની વસ્તુઓ, આ તમામ અઢળક મોંઘી થઈ ગઈ છે. તો જે લોકો ખરીદી કરવા માર્કેટમાં જાય નિરાલી, એને ખબર પડતી હોય છે. જે લોકોને કોઈ લેવા દેવા, કાલે ખબર છે આપણે પેટ્રોલ પંપ પર કરતા હતા રહ્યું, તે કોઈ કારમાં આવ્યા, મેં પૂછ્યું કંઈ બોલશો? તો કીધું ના. એણે મને એક વાત શું કીધી ખબર છે? પાકિસ્તાન કરતા તો સારું છે ને સાહેબ. શું કીધું એને? ભારતમાં પાકિસ્તાન કરતા તો સારું છે ને. મને એવું લાગે છે ભાઈ પાકિસ્તાન જઈને આયા હશે, અથવા તો કોઈ રિલેટિવ એમના ત્યાં પાકિસ્તાન હશે, અથવા તો એમના માતા પિતા ત્યાંના પાકિસ્તાનના હશે, અથવા તો એવું કહીએ કે એમને સપનું આવતું હશે પાકિસ્તાનમાં શું છે. અને સર આ જેટલા બી ભક્ત છે, સમર્થક, મને તો એ નહીં સમજાતું ને, તને કહું નિરાલી, કે આ પાકિસ્તાનનું નામ કેમ લે છે? ચીનનું નામ કેમ નથી લેતા? અમેરિકાનું નામ કેમ નથી લેતા? ઓસ્ટ્રેલિયાનું નામ કેમ નથી લેતા? યુરોપનું નામ કેમ? પણ કેટલા સારા સારા નિર્ણયો લેવાઈ રહ્યા છે ને. નેપાળ કરતા આપણા દેશની વાત કરો, તમિલનાડુની વાત કરો ને તમે. તમિલનાડુમાં કાલે આપણને કીધું કે સાહેબ લોકો, મને તો હું આશ્ચર્ય હતું જયારે પેલા ભાઈએ કીધું સાવ શાકભાજી ટેમ્પો ચલાવવા વ્યક્તિ એવું કીધું કે સાહેબ વિજય થલપતિ ખૂબ સારું કામ કરી રહ્યા છે ત્યાં. એને એવું કીધું કે કેજરીવાલ જે છે એ નંબર, એના પછી આ નંબર 1 છે. એટલે લોકો માટે આઇકોન છે. તું વિચાર કર, વિજય થલપતિને કદાચ ગુજરાતમાં એની લોકપ્રિયતા ના હોય, પણ એના કામોથી એની લોકપ્રિયતા નાના માણસોમાં થઈ રહી છે. કઈ વિજય થલપતિ આવીને નહીં કીધું હશે મેં કામ કરું, પણ એને મીડિયામાં જોયું હશે, સોશિયલ મીડિયામાં જોયું હશે. આ તમામ ઘટના એને મોદી માટે, ભૂપેન્દ્રભાઈ માટે, હર્ષ સંઘવી માટે એ વસ્તુ નહીં કીધી. ભૂપેન્દ્રભાઈને નહીં થતું કે વિજય થલાપતિ કાલના આયેલા આટલા પોપ્યુલર છે, તો હું બી આવું કંઈક કરું તો હું પોપ્યુલર થાઉં વધારે? બિલકુલ થતું હશે ને, પણ કૃપા હજુ બરસી નથી દિલ્હીથી. જે અપ્રુવલ નહીં આવ્યું. હા, કે તમે બી આવું કરો. એ વિજય થલપતિ છે, ઇન્ડિવિજ્યુઅલ છે, પોતાનો નિર્ણય લઈ શકે છે. અહીંયા તો બધા કઠપૂતળીઓ છે. કઠપૂતળીઓ. જો એટલી વાત યાદ રાખો, તમે પાવર સેન્ટર નથી, તમને ઉર્જા બીજા જગ્યાએથી મળે છે. એટલે જેટલી ઉર્જા મળશે ને તમારે એટલું જ કામ કરવાનું. તમારી પાસે પાવર જ ને પાવરલેસ છે લોકો અહીંયા. કાલે ફોન કરીને કહી દે કે ભાઈ રાજીનામું આપવાનું છે, આપી દેશે. આપવું પડે. એક સવાલ નહીં પૂછી શકે સાહેબ. એ તો થોડે નીતિન પટેલ છે યાર કે નારાજ થઈ જાય. એ તો નીતિન પટેલ મરદ માણસ સાહેબ, સમજો. ગોપાલ ઇટાલિયા મરદ માણસ છે. હું તો આનંદીબેન પટેલને બી કહું છું કે મરદ હતા, એ ભલે મહિલા હતા સાહેબ. મેં તો આનંદીબેન પટેલનું ભલે નાનું 1.5 વર્ષનું ટેન્યુઅર મેં જોયું છે, કેવી રીતે નિર્ણયો લેતા. આ મા કાર્ડ, આ મહિલાઓ માટે સુરક્ષા, અભ્યાસ માટે, આ તમામ વસ્તુઓ, આ તમામ એમની સામે. હું તો કહું નરેન્દ્ર મોદી હોય, વિજય રૂપાણી તો ગુજરી ગયા, સ્વર્ગીય વિજય રૂપાણી થઈ ગયા, ભૂપેન્દ્રભાઈ, એમની સામે કોઈ ના આવે આનંદીબેન સામે કામ કરાવવામાં. મેં જોયું છે એમને કામ કરાવતા, મેં જોયું છે અધિકારીઓને ખખડાવતા, અધિકારીઓ ધ્રુજતા એમની સામે. અને અત્યારે આ લોકો ધ્રુજે છે અધિકારીઓની સામે અને ફરિયાદ કરે છે કે અધિકારીઓની સાંભળતા નથી. હદ તો ત્યારે થઈ જાય કે તમારી સત્તા 30 વર્ષથી છે ને અધિકારી સાંભળતા નથી, એટલે કાન પકડીને બહાર ના કાઢી મૂકીએ. હું કહું છું, જો મને એક દિવસનો સીએમ બનાવ, જો બધાને ના કરી દઉં તો સારું, એક દિવસમાં નાયક પિક્ચર જેવું રિયલમાં ના થાય. ના, જો નાયક પિક્ચર જેવું પણ એક ટ્રાય તો કરી જવામાં ક્યાં રસ છે?
ટ્રાય કરવામાં ક્યાં છે? હું તો કહું ગોપાલ ઇટાલિયન તમે સીએમ બનાવી દો, ઈસુદાન ગઢવીને તમે સીએમ બનાવી દો, બનાવી જુઓ ને. અમિત ચાવડા, ચૈતર વસાવા, કેટલા બધા લોકો છે, કેમ ના? ભાઈ જિગ્નેશ મેવાણીને તમે એક દિવસ સીએમ બનાવી જો. ભાઈ તમને ના ફાવતું હોય તો બીજાને ચાન્સ આપો. નહીં થાય એવું સર. અરે હું તમને એક જ વાત કહું છું કે ભાઈ તો પછી શું કરવા તમે ડાપણ કરો છો? શું કરવા બધા નાટક કરો છો કે અમે એક ગાડી ચલાવીશું, 2 ગાડી ચલાવીશું ને પેટ્રોલ ડીઝલમાં આ કરીશું? બીજો એક પ્રશ્ન છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમના જૂના વિડીયો જોવા જોઈએ, કેમ કે જયારે મુખ્યમંત્રી હતા ત્યારે કહેતા હતા કે ડોલરની સામે જયારે રૂપિયો ગગડે છે ને તો રૂપિયો નહીં ગગડતો પણ વડાપ્રધાનની ઇજ્જત પણ ગગડે છે, ઇજ્જત પણ ઓછી થાય છે. તો અત્યારે તો રેકોર્ડ બ્રેક છે, રૂપિયો અને ડોલર સાવ ગગડી ગયો છે આપણો રૂપિયો. તો એમને નહીં થતું હોય કે મારી ઇજ્જત પણ ઓછી થઈ રહી છે એમની તો ખબર જ છે કે ઇજ્જત પતી ગઈ છે. ઘણા બધા તમે જોયું ને ક્રાઉઝલ જે હોય છે ને, એક આખું ક્રાઉઝલ લોકો મૂકે છે. ક્રાઉઝલમાં કેવું 2014માં મોદી સાહેબ શું બોલતા, 2016માં શું બોલતા, 2019માં શું બોલતા, 2024માં શું બોલે છે, 2026માં શું બોલે છે. એમાં હોય છે મિત્રો મુझे 60 महीने दे दो, देखो मैं कैसे करता हूँ. પછી નોટબંધી થઈ, મિત્રો मुझे 50 दिन दे दो, नहीं तो मुझे कहीं भी चुरा बुला के फांसी दे देना. 2019માં મિત્રો मुझे 2022 तक में किसानों की आवक दुगनी कर दूंगा. મિત્રો मुझे केवल 36 महीने दे दो, मैं ये कर दूंगा. પછી એવું કે છે કે હવે 2047 સુધી અમૃતકાળ જુઓ. એટલે સર એમને જગ્યા ફિક્સ કરી લીધી કે 47માં અમૃતકાળ હશે, 47 સુધી તમે ભાજપને જ મત આપો. અરે પણ એ પોતે નહીં જીવિત રહેવાના. હું તમને કહી દઉં, આજે સમજો 2026 છે, 47 હવે 20 વર્ષ બાકી. શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 વર્ષ જીવિત રહેવાની ગેરંટી આપી શકે છે? પણ એમ ત્યાં સુધી બીજા ટ્રેન કરી દેશે ને. અમિત શાહ છે, યોગી આદિત્યનાથ છે, બધા ટ્રેન થઈ ગયા હશે એમના અનુયાયીઓ. તમે કેટલા ભોળા છો પોલિટિક્સમાં. કાલા ચોરને બેસાડશે, યોગી આદિત્યનાથને નહીં બેસાડે. ભારતીય જનતા પાર્ટીના 2 ચહેરાઓ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કાળા ચોરને બેસાડશે દિલ્હીના ગાદી ઉપર, પણ યોગી આદિત્યનાથને નહીં બેસાડે. એ વાત લખી લો. લખીને તમે મને કહો ને, જેમ રાહુલ ગાંધી કહે છે ને, लिख के दे दूं मैं आपको 1000 रुपए की स्टैम्प पेपर पर, नहीं બેસાડે. એ વાત તમે લખી લો. 100% સાચી વાત છે. ભાજપના સમર્થકોમાં એક છે કે મોદી કે બાદ યોગી, એક ટેગલાઈન ચાલતી હોય ને એમનામાં. ભાજપના સમર્થકોમાં જે એવા લોકો છે જે હિન્દુત્વને સમર્થક છે, મોદી સમર્થકો નહીં. જો 2 વસ્તુ છે, મોદી સમર્થક અલગ લોકો છે જેને તમે અંધભક્ત ને ખબર નહીં ક્યાં લોકો કહો છો, અને એક ભાજપના સમર્થકો છે જે પક્ષને વફાદાર છે, પક્ષની વિચારધારા સાથે વફાદાર છે, જે હિન્દુત્વ અને સનાતનને જે માને છે. એની વાત કરું છું હું તમને. સનાતન વાળા લોકો માને છે કે ભાઈ મોદી પછી યોગી આવવા જોઈએ, કારણ કે લોકો કહે છે કે ચાય વાલે કે બાદ ગાય વાલે આના चाहिए, પેલું ગાય વાળું થાય છે ને એમ. પણ સવાલ એ છે કે તમારી પાસે હેમંત વિશ્વ શર્મા જેવો માણસ જે કોંગ્રેસમાંથી આવેલો છે, સમજો. એવી જ રીતે તમે બંગાળમાં જે વ્યક્તિ બનાવો છો એ પણ મૂળ કોંગ્રેસી છે. પુડુચેરીમાં તમે બનાવો છો એ પણ મૂળ કોંગ્રેસી છે. યોગી આદિત્યનાથ બી ભાજપના મૂળ નતા, એ હિન્દુ મહાસભાના હતા. હિન્દુ મહાસભા એટલે આરએસએસ નહીં, તમે સમજો. આરએસએસ થી અલગ હતી. વીર સાવરકર, એને સાવરકરની જે પાર્ટી હતી જેને આ લોકો વીર સાવરકર કહે છે, વિનાયક સાવરકર, એ એકચ્યુઅલી વીર નહોતા ક્યારેક પણ સાવરકરની પાર્ટી હિન્દુ મહાસભા હતી. એટલે હિન્દુ મહાસભા માંથી જે છે એ યોગી આદિત્યનાથ આવ્યા છે. એ આરએસએસ ના પ્રોડક્ટ નથી, તમે સમજો. આરએસએસ ના પ્રોડક્ટ નથી એટલે ભાજપના પ્રોડક્ટ નથી, પણ એ ગોરખનાથ પીઠના અધ્યક્ષ હતા, એના સંત હતા, એટલે એમને આ તક મળી હતી જે તે સમય દરમિયાન. સમજ્યા તમે વાત? એટલે કુલ મળીને એટલું કહી શકાય છે કે તમે જે કીધું ને કે મોદી બાદ યોગી, તો મોદી બાદ યોગી છે જ નહીં આ લોકોના ફોર્મ્યુલામાં. મોદી બાદ યોગી છે જ નહીં. અને મને લાગે છે કે મોદી અને શાહ પોતે ઈચ્છે છે કે અમારી બાજુ કોઈનો ઇતિહાસ અમારું જ લખાય, કારણ કે એમનું સેકન્ડ કેડર એમની પાસે કોઈ છે નહીં. અને તમે કીધું એ પ્રમાણે કે ડોલર ઊંચું મજબૂત અને રૂપિયો નબળો, તો સ્વાભાવિક છે વડાપ્રધાન નબળો, તમારો દેશ નબળો, તમારા દેશનું અર્થતંત્ર નબળો, મોંઘવારી સૌથી મજબૂત. આપણે તો પણ ચોથા નંબરનું અર્થતંત્ર બની ગયા છીએ ને. કયા નંબરનું? પહેલા નંબરનું ભરી જઈશું તો પણ હું તમને કહી દઉં નિરાલી, જ્યાર સુધી પ્રતિ વ્યક્તિ આય તમે 150 નંબરથી ઉપર છો. એ લોકો ખાલી જીડીપી જુએ છે,
પ્રતિ વ્યક્તિ આય જોતા જ નથી, તમે સમજો. હા, પ્રતિ વ્યક્તિ આય વધે ને તો GDP માં 50% કે 60% તો જે 1% જે રીચ છે એનું છે 50-60% નહીં, 4-5%. 4-5% લોકો જે છે ને એ જ રીચમાં દેખાડે છે. એમાં બી આપણે જે છે અનઓર્ગેનાઇઝ જે સેક્ટર છે એને તો ગણતા જ નથી. એ ગણો તો હજુ તમે ડાઉન થઈ જાઓ. આપણે આપણી મનમરજી ચોથા નંબર પહોંચી ગયા. પહોંચી ગયા છે. એટલે ખૂબ દુઃખદ છે. એ દેશનું અર્થતંત્ર ખરાબ છે. લોકો વારંવાર જે ઇકોનોમિસ્ટો છે ચેતવણી આપી રહ્યા છે, પણ ઠીક છે સાહેબ છે, વિદેશ ફરી રહ્યા છે, એમને કોઈ ફેર પડતું આ બધું એ બધાથી એ પર થઈ ગયા છે. પ્રશંસા, નિંદા, રાગ દ્વેષ, બસ ખાલી સારા સારા ડ્રેસ પહેરવાનું. ઈશ્વરનો અવતાર છે. હા, અત્યારે પેલું ઇલેક્શન હતું ત્યારે નહીં, પેલું ડમરું અને ત્રિશુલ લઈને મહાદેવની જેમ. જી, ઈશ્વરના અવતારને અમે તો કોણ છીએ. બિલકુલ. પણ તમે આ તમામ મુદ્દે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો, અને ખાસ કરીને અમારું અભિયાન જે છે #નો ડ્રગ્સ નો દારૂ એને પણ સમર્થન આપજો. આપણે પ્રયાસ કરીશું કે ગુજરાતમાં એક અવેરનેસ લાવી શકીએ. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ. નમસ્કાર.